નમસ્કાર. જય નારાયણ. આજના 240માં પુસ્તક સંવાદમાં ઓનલાઈન તેમજ ઓફલાઈન ઉપસ્થિત સર્વેનું હું વૃંદા પટેલ નારાયણ વિદ્યાવિહાર પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરું છું. જિંદગીમાં જ્ઞાન પ્રગટાવે તે પુસ્તક સાથે જિંદગીને મહેલાવે છે પુસ્તક. જિંદગી જીવવાની આસ જગાડે છે પુસ્તક. તો આજના આ પુસ્તક સંવાદની શરૂઆત આપણે સરસ્વતી વંદનાથી કરીશું. તો હું પ્રાર્થના માટે શાળાના સંગીત શિક્ષક શ્રી વિરેન્દ્રભાઈ રાણાને વિનંતી કરું છું. પ્રાર્થનાના શબ્દો છે: હું કરું વિનંતી માં આવું. Karo
જેના લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. લેખક કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા લિખિત પુસ્તક પાટણની પ્રભુતા, જેમાં સોલંકી કર્ણદેવ અને જયદેવના સમયના ગુજરાતની વાત કરવામાં આવી છે. આપણે લેખક પરિચય મેળવીએ. કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ 30 ડિસેમ્બર 1887 ના રોજ ભરૂચ ખાતે થયો હતો. પિતાનું નામ માણેકલાલ મુનશી તેમજ માતાનું નામ તાપીબા હતું. શાળાકીય અભ્યાસ તેમને આર.એસ. દલાલ હાઈસ્કૂલમાંથી મેળવ્યો. 1901 માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને 1902 માં વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. વડોદરામાં તેમના શિક્ષક અરવિંદ ઘોષનો તેમના પર ઊંડો પ્રભાવ પડ્યો. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દુલાભાઈ દેસાઈ તેમના આદર્શ હતા. 1910 માં તેમણે એલએલબીની પરીક્ષા પાસ કરી. 1913 માં તેમને મુંબઈ હાઈકોર્ટમાં વકીલાતના વ્યવસાય સાથે જોડાયા. ત્યારબાદ રાજકારણી તરીકે અને ત્યાર પછી સાહિત્યકાર તરીકે. કનૈયાલાલ મુનશીની જન્મભૂમિ વિશે આપણે માહિતી મેળવીએ. ભરૂચમાં લલ્લાભાઈ ચકલા પાસે નવા ડેહરા તરીકે ઓળખાતું ભરૂચના ભાર્ગવના ઈષ્ટદેવ ભૃગુ ભાસ્કરેશ્વરનું મંદિર આવેલું છે. એ 300 વર્ષ જૂનું હોવા છતાં નવા ડેરા નામે ઓળખાય છે. મુનશીના ટેકરા પર તરીકે પણ ઓળખાય છે. અહીં મુનશીના વસવાટની ભૂમિ છે. આપણે હવે કનૈયાલાલ મુનશી દ્વારા લખેલા પુસ્તકોની માહિતી મેળવીએ. મારી કમલા, વેરની વસુલાત, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વીવલ્લભ, સ્વપ્નદ્રષ્ટા, લોપામુદ્રા, જય સોમનાથ જેવી નવલકથાઓ તેમણે લખી છે. બ્રહ્મચર્યાશ્રમ, ડોક્ટર મધુરિકા, પૌરાણિક નાટકો જેવા નાટકો તેમણે લખ્યા છે. આ ઉપરાંત અડધે રસ્તે, સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, ભગ્ન પાદુકા, પુરંદર પરાજય, તર્પણ, પુત્ર સમૂડી, બે ખરાબ જણ, કાકાની સસી જેવા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. આ ઉપરાંત તેમણે ગુજરાત English literature, I follow the Mahatma, the creative art of life, or British need, Gandhiji's philosophy in life and action તેમના અંગ્રેજી પુસ્તકો છે. રાજકારણ વિશે થોડી માહિતી મેળવીએ. 1915 થી લઈને 20 દરમિયાન તેમણે ગુંડુલ લીગના મંત્રી રહ્યા હતા. તેઓ 1925 માં મુંબઈના ધારાસભામાં ચૂંટાયા. 1930 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. ત્યારબાદ 1937 થી લઈને 1939 દરમિયાન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન રહ્યા. 1948 માં તેમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને ત્યારબાદ હૈદરાબાદના ભારતના વિલીનીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી. 1948 માં તેઓ રાષ્ટ્રીય બંધારણની સભાના સભ્ય બન્યા હતા અને પછી કેન્દ્રીય પ્રધાનમંડળના કૃષિ પ્રધાન રહ્યા હતા. 1952 ની ચૂંટણી બાદ 1952 થી લઈને 1957 દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ તેઓ રહ્યા. 1960 માં તેમણે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લીધી. 1981 માં તેમના નામમાં ભારત ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ બહાર પડાઈ હતી. તો વધુ સમય ન લેતા હું શાળાના પ્રાથમિક વિભાગના શિક્ષક નૂતનબેન પાઠકને વિનંતી કરું કે તેઓ પાટણની પ્રભુતા પુસ્તકનો રસાસ્વાદ કરાવે. જય નારાયણ. આજના મારા પુસ્તક સવારના પુસ્તકનું નામ છે પાટણની પ્રભુતા, કે જેના લેખક છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. આપણે એમને કમા મુનશી તરીકે ઓળખીએ છીએ અને એમનું બીજું ઉપનામ પણ છે કે ઘનશ્યામ. અને આ જે પાટણની પ્રભુતા એમને લખી કે ઘનશ્યામ નામે લખી અને જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો
હતી એના વિશેનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. બીજું કે આ પાટણની પ્રભુતા જે પુસ્તક છે એની અંદર 203 પેજ છે અને આ પુસ્તક સૌપ્રથમ 1916 ની અંદર લખાયું હતું અને ગુર્જર પ્રકાશન દ્વારા એનું પ્રકાશન થયું હતું. બીજું કે આ પુસ્તકની અંદર જે કૌટુંબિક ખટપટો એટલે કે આપણે જોતા જોઈએ છે કે દરેક કુટુંબની અંદર કંઈક ને કંઈક ખટપટ હોય, અત્યારે પણ ચાલે છે અને પહેલા પણ ચાલતી જ હતી. તો આવી ખટપટોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને બીજું કે કર્ણદેવ સોલંકી વંશના રાજા અને એમના પુત્ર સિદ્ધરાજ જયસિંહની પણ વાત આ નવલકથામાં છે. તદુપરાંત પ્રણય કથા ઓછી છે, પરંતુ મુંજાલ અને મીનળદેવની પ્રણય કથા છે. અને બીજું કે દેવપ્રસાદ અને એના પ્રસન્ન એટલે કે મીનળની જે ભત્રીજી છે એમની પણ પ્રણયની નવલકથા એટલે કે પ્રણય કથા થોડીક અંદર આપવામાં આવી છે. હવે સૌપ્રથમ આપણે પાટણના ઇતિહાસ વિશે જોઈશું. તો વનરાજ ચાવડા નામના પહેલા રાજા હતા સોલંકી વંશના. એમણે ઈસવીસન 802 માં વૈશાખ સુદ બીજના દિવસે અણહિલ ભરવાડના નામ પરથી અણહિલપુર પાટણ ની સ્થાપના કરી હતી. અને પાટણ એ ઉત્તર ગુજરાતમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. આમ જોવા જઈએ તો પાટણની અંદર જે નદી છે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. હવે એની અંદર આપણે જોઈશું તો ગુજરાતની અંદર જે ગુજરાતને જ્યારે સૌથી પહેલું ગુજરાત નામ મળ્યું તો પહેલું જે ગુજરાતનું પાટનગર હતું એ પાટણ હતું અને એટલા માટે જ પાટણને ઐતિહાસિક નગર તરીકે એનો દરજ્જો મળેલો છે. એની અંદર ઘણા બધા એવા શિલ્પ સ્થાપત્યો પણ છે કે જે અત્યારે પણ ગુજરાતમાં પણ નહીં પણ આખા ભારતની અંદર વિશ્વ પ્રસિદ્ધ છે. તો સૌપ્રથમ આપણે જોઈશું કે સહસ્ત્રલિંગ તળાવ કે જે પાટણમાં આવેલું છે. હવે એ સહસ્ત્રલિંગ તળાવ વિશે એક જસમા ઓડણની કહાની સંકળાયેલી છે. તો અને આપણે ગુજરાતી ફિલ્મો પણ છે એના પરથી. ગુજરાતી ફિલ્મ જસમા ઓડણ એ તમે જોશો તો તમને એની અંદર એનો ઇતિહાસ તો હતો તે તમને ખબર પડશે. પણ જસમા ઓડણ નામની કહાનીમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહ એ આ સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવતા હતા એ સમયે એમને ઘણા બધા મજૂરોની જરૂર હોય છે અને એ મજૂર એ રાજસ્થાનથી લાવે છે અને એ મજૂરો ઓડ જાતિના મજૂરો હોય છે જેની અંદર કેટલીક સ્ત્રીઓ પણ હોય છે અને કેટલાક પુરુષો પણ હોય છે. હવે એ જે મજૂરો તળાવનું ખોદકામ કરતા હોય છે એ વખતે સિદ્ધરાજ જયસિંહ દરરોજ પોતાને એના તળાવની જવાબદારી હોય છે એટલે જોવા માટે દરરોજ આવતા હોય છે. હવે એકવાર એવું બને છે કે સિદ્ધરાજ જયસિંહ એ તળાવનું નિર્માણ જોઈ રહ્યા હતા એ વખતે ત્યાં એક ઓડ જાતિની સ્ત્રી કે જે અવળ હતી અને ખૂબ સુંદર હતી. એ સુંદર સ્ત્રીને જુએ છે, એનું નામ જસમા હોય છે અને એ જસમાને જોઈ અને એના પ્રત્યે આકર્ષાય છે અને એમના મનમાં નિશ્ચય કરી લે છે કે હું મારી રાણી બનાવીને રહીશ. હવે એ એમના સૈનિકો દ્વારા એને પ્રસ્તાવ પણ મોકલાવે છે છતાં પણ જસમા સ્વીકારતી નથી. પછી એ જાતે જાય છે અને જસમાને કહે છે કે તું મારી રાણી બનને. તો જસમા કહે છે કે હું એક પતિવ્રતા સ્ત્રી છું, એમ કે હું તમારી રાણી બની શકું નહીં અને હું મારા કાર્ય માટે અહીંયા આવેલી છું એમ કરીને એ નકારી દે છે વાતને. અને પછી જસમા એના પતિને આ વાત કરે છે. એના પતિનું નામ ત્રિકમ હોય છે અને એના પતિને વાત કરે છે એટલે એના પતિ તો કહે છે કે કઈ નહીં, આપણે આ પ્રદેશ છોડી અને આપણે બીજા પ્રદેશમાં જતા રહીશું. તો જસમા અને એના પતિ પ્રદેશ છોડીને જવાની તૈયારીમાં હોય છે એટલે કે સિદ્ધરાજ જયસિંહ જે પ્રદેશ હોય છે તે છોડીને જવાની વાત કરે છે. તો એ સમયે જ્યારે સિદ્ધરાજ જયસિંહને આ વાતની ખબર પડે છે કે આ લોકો જવાના છે તો સિદ્ધરાજ જયસિંહ એ ત્યાંનું સૈન્ય મોકલે છે અને એ વખતે પાટણના સૈન્ય વચ્ચે અને ઓડ જાતિના લોકો વચ્ચે યુદ્ધ થાય છે
અંદર જે જસમાનો પતિ હતો ત્રિકપ એ મૃત્યુ પામે છે. હવે બને છે એવું કે જસમાન એના પતિવ્રતા હતી એ તો એટલે એના પતિનું માથું એના ખોળામાં મૂકીને ખૂબ રડે છે અને પછી એના મનમાં એવું થાય છે કે હું સતી થાઉં, પરંતુ જાતે પછી વિચારે છે કે હું સતી તો થઈશ પણ હું આ સિદ્ધરાજ જયસિંહને શાપ આપીશ. અને એ સિદ્ધરાજ જયસિંહને શાપ આપે છે કે તું એમ કે હંમેશા વાંચ્યો રહીશ અને તારો એમ કે વંશ વેલો આગળ વધશે નહીં, આવી રીતે શાપ આપે છે. અને બીજો શાપ એવો પણ આપે છે કે આ જે સહસ્ત્રલિંગ તળાવ છે એમાં કદી પાણી રહેશે નહીં. હવે આ તો ખબર હોતી જ નથી સિદ્ધરાજ જયસિંહને કે આવો શાપ મળ્યો છે, પણ ધીરે ધીરે એ જે તળાવ ખોદાવે છે પરંતુ અંદર પાણી થતું જ નથી અને જો વરસાદ પડે પાણી આવે તો પણ અંદર પાણી રહેતું નથી. એટલે સિદ્ધરાજ જયસિંહ જે છે એ બધા ત્યાંના ધર્મગુરુઓ છે, જ્યોતિષીઓ છે, બધાને બોલાવે છે અને બોલાવીને પછી જોડાવે છે કે એવું તો કયું કારણ છે કે આ તળાવમાં પાણી રહેતું નથી. એટલે પછી સિદ્ધરાજ જયસિંહ એ ધર્મગુરુઓની પાસે જોડાઈને એમાંથી એક હોય છે જ્યોતિષ એવું કહે છે કે જો એમ કે 32 લક્ષણો પુરુષ હશે એ આ તળાવની અંદર જો પોતાનું બલિદાન આપશે તો આ તળાવની અંદર પાણી થશે અથવા તો ભરાશે, વરસાદ આવશે. હવે આ વાત સિદ્ધરાજ જયસિંહને ખબર પડે છે એટલે સિદ્ધરાજ જયસિંહ તો પોતાના નગરની અંદર અને બધી જ જગ્યાએ ઢંઢેરો પીટાવે છે કે આવી રીતે કોઈ 32 લક્ષણો પુરુષ જોઈએ છે અને જો હોય તો પ્રજાના હિતની અંદર આપણું કાર્ય કરવાનું છે. તો પછી એ બધી જગ્યાએ સૈનિકો પણ તપાસ કરે છે પણ એક ગણકર જાતિનો એક પુરુષ હોય છે કે એની અંદર જવા માટે તૈયાર થાય છે કે હું બલિદાન આપીશ. એનું નામ હોય છે માયા, મેઘમાયા, પછી એ છેલ્લે ઓળખાય છે મેઘમાયા તરીકે. તો એ માયા નામનો જે પુરુષ હોય છે એ કહે છે કે કઈ નહીં, હું આદર જાતિનો છું પરંતુ આ બધાની જો હિતમાં હું વિચારીને જો હું મારું પોતાનું આ તળાવની અંદર રહેવાનું બલિદાન આપું તળાવની અંદર તો આ બધા પાણી વગર તરવરશે નહીં અને મારા પ્રદેશનું હિત થશે એવું એ વિચારે છે. અને પછી એ જાય છે સિદ્ધરાજ જયસિંહના દરબારમાં અને પછી કહે છે કે હું આ બલિદાન આપીશ મારું પોતાનું. એટલે પછી સિદ્ધરાજ જયસિંહ એના જે પંડિતો હોય છે એમની પાસે જોડાય છે કે 32 લક્ષણો છે કે નહીં અને પછી જે લોકો જોવે છે એટલે કહે છે કે ના આ એનું બલિદાન આપી શકશે. હવે જે દિવસે બલિદાન આપવાનો દિવસ હોય છે એ દિવસે એની એ મેઘમાયાની શોભાયાત્રા નીકળે છે અને શોભાયાત્રામાં બધા જોડાઈ જાય છે. હવે એ શોભાયાત્રાની અંદર સિદ્ધરાજ જયસિંહ કેટલાક ધર્મગુરુઓ બધા જોડાય છે અને જે મેઘમાયા હોય છે એ ધીરે ધીરે સહસ્ત્રલિંગ તળાવના પગથિયા ઉતરે છે. જેમ જેમ પગથિયા ઉતરે છે અને નીચે જાય છે તેમ તેમ આકાશમાંથી અભિષાપ થાય એટલે વરસાદ થાય છે અને પછી તળાવની અંદર પાણી ભરાય છે અને ખરેખર પછી તળાવમાં પાણી થાય છે. એટલે કે જસમાનો જે શાપ હોય છે એની અસર પાછી સિદ્ધરાજ જયસિંહ પર પણ કે એનો વંશ વેલો આગળ વધતો નથી એટલે એ પણ બતાવ્યું છે. બીજી એક એવું શિલ્પ સ્થાપત્ય છે કે જે રાણકી વાવ, જેને આપણે રાણીની વાવ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જે રાણીની વાવ છે એ આપણને ઉદયમતી એટલે કે આપણે ભીમદેવની વાત કરીએ, ભીમદેવ પહેલો એમની યાદમાં રાણી ઉદયમતી એમના પત્ની એમની યાદમાં આ વાવ બંધાવી હતી અને એનું નિર્માણ કરાવ્યું તો આપણને ખબર છે કે મુમતાઝની યાદમાં શાહજહાએ તાજમહેલ બંધાવ્યો હતો. એવી જ રીતે પરંતુ આ ઇતિહાસની અંદર આ વસ્તુ છે કે ઉદયમતીએ એના પતિની યાદમાં આ જે વાવ બંધાવી હતી અને આ વાવ છે એને ભૂગર્ભની અંદર પણ ઘણા બધા શિલ્પો બનાવવામાં આવેલા છે. હવે એની અંદર આપણે જોઈએ તો શિલ્પોમાં કયા કયા શિલ્પો છે તો હિન્દુ દેવતાઓના શિલ્પો છે જેમાં કે બ્રહ્મા, વિષ્ણુ ભગવાન, મહેશ, કુબેર, ભૈરવ, સૂર્ય, ચંદ્ર વગેરે જેવા દેવતાઓના શિલ્પો છે. અને દેવીઓ હિન્દુ દેવીઓના પણ છે જેમાં નવદુર્ગાનું સ્વરૂપ છે લક્ષ્મી માતા, પાર્વતી
બિરાજમાન છે તેના 10 અવતારોનું પણ ત્યાં શિલ્પ સ્થાપત્ય જોવા મળે છે. અને સાથે સાથે જે નવગ્રહોનો જે સમૂહ છે એનું પણ શિલ્પ સ્થાપત્યમાં સમાવેશ થાય છે. હવે ત્રીજી વસ્તુ કે આપણે ન ભૂલી શકીએ, આપણને બધાને જ ખબર છે કે ત્યાંનું વિશ્વવિખ્યાત એટલે પાટણના પટોળા. જેમ આપણા ભરૂચની અંદર સુજની પ્રખ્યાત છે એવી રીતે પાટણની અંદર પટોળા પ્રખ્યાત છે. હવે આ પટોળા કોના દ્વારા બનાવવામાં આવે છે? તો પાટણની અંદર સાલવી પરિવાર છે એટલે કે વણકર પરિવાર જેને કહેવાય, એમના દ્વારા 900 વર્ષથી પટોળા બનાવવામાં આવે છે. અને પટોળા એટલે શું કે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ અને એની વિશિષ્ટ વાત હોય છે, એને પટોળા તરીકે ઓળખીએ છીએ આપણે. હવે એના માટે પણ એક વાત છે કે રાજા કુમારપાળ હતા એ દરરોજ ભગવાનનું નામ લેતા હતા. અને જે વખતે ભગવાનનું નામ લેતા એ વખતે એ દરરોજ પટોળાની ભાતવાળો જબ્બો પહેરતા. અને એ જબ્બો એ દક્ષિણ મહારાષ્ટ્રના જે જૈન રાજાઓ છે એમની પાસેથી મંગાવતા હતા. હવે એકવાર બને છે એવું કે કુમારપાળને ખબર પડી જાય છે કે જે આ જૈન રાજા છે એ વાપરેલો જબ્બો મોકલે છે. એટલે કુમારપાળના મનમાં ગુસ્સો આવે છે કે આવું હું પહેરીને ભગવાનનું નામ લઉં છું એમ. તો એ શું કરે છે કુમારપાળ? તરત જ દક્ષિણ મહારાષ્ટ્ર પર આક્રમણ કરે છે. અને પછી એમાં એ જે જૈન રાજાઓ હોય છે દક્ષિણ મહારાષ્ટ્રના એમની હાર થાય છે અને કુમારપાળની જીત થાય છે. અને એ જ વખતે એ કુમારપાળ રાજા મહારાષ્ટ્રથી લઈને આવે છે એ 700 જેટલા સાલવી પરિવારોને મહારાષ્ટ્રથી પાટણ લઈને આવે છે. અને એ પાટણની અંદર એ લોકો પટોળા બનાવે છે, એટલે કે પટોળાની ગૂંથણી કરે છે. અને એ જે પટોળા છે એની પરંપરા હજુ પણ જળવાઈ રહેલી છે. અને બીજું કે એ લોકોને પટોળા બનાવવા માટે 4 થી 6 માસ જેવો સમય લાગે છે. અને જો એની ભાત વધારે અઘરી હોય તો 12 મહિના પણ લાગી શકે છે. અને એ જે પટોળું છે એ 2500 થી 3000 થી સ્ટાર્ટ થાય છે કે એનો ભાવ આપણે અબજોમાં હોય છે. એટલે આપણે એની વાત નથી કરતા, પણ એની ડિઝાઇનની વાત કરીએ કે એની અંદર આપણે જે જૈન સ્ત્રીઓ અને હિન્દુ સ્ત્રી એ કેવા પટોળા પહેરે છે, તો એની અંદર પોપટ, મોર, પછી હાથી, ઘોડા, નાચતી સ્ત્રી એટલે કે નૃત્યાંગનાઓના ચિત્રોવાળા પટોળા એ લોકો પહેરે છે. અને મુસ્લિમ સ્ત્રીઓ કેવા પટોળા પહેરે છે? તો મુસ્લિમ સ્ત્રીઓ જે છે ને એ ભૌમિતિક આકારો વાળી ડિઝાઇન વાળા પટોળા પહેરે છે. અને એ લોકો પટોળાની અંદર થોડા ફૂલવાળી પણ ભાત એ લોકોના હોય છે. એટલે આવા જ પટોળા વિશેનો એના ગુણો દર્શાવતું અને એની ભાત દર્શાવતું, વિશેષતા દર્શાવતું ગીત લઈને આવી રહ્યા છે કૈલાસબેન વિરેન્દ્રભાઈ અને એમની ટીમ.
કેસરી અને બ્લુ બધા જ રંગના પટોળા આપણે પહેરતા હોઈએ છીએ અને ખરેખર સ્ત્રીઓને ખૂબ જ પસંદ હોય છે. હવે આપણે જ્યાં પાટણની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જેને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે એ પણ ખૂબ જ જૂની છે. મેં ત્યાં અભ્યાસ કરેલો છે. બીજું કે હવે આપણે આ જે નવલકથા છે એના પાત્રો જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ગુજરાતની અંદર સુવર્ણયુગ સોલંકી વંશને કેમ કહેવામાં આવે છે? કારણ કે સોલંકી વંશનો જે સમય હતો એ ગુજરાતની અંદર સોલંકી વંશના રાજાઓએ જે સંપ એકતા અને વિકાસનું જે કાર્ય કર્યું હતું, જે સામ્રાજ્ય સ્થાપ્યું હતું, તેના માટે આ યુગને સોલંકી યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે યુગમાં જે રાજાઓ થઈ ગયા એમાં સૌથી પહેલા એટલે કે ભીમદેવ. હવે એ ભીમદેવને 3 રાણીઓ હતી. સૌથી પહેલી રાણી એમનો પુત્ર હતો મૂળરાજ સોલંકી કે જે નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. અને બીજા નંબરની રાણી હતી, એમનું નામ હતું બકુલાદેવી. હવે બકુલાદેવી હતા એ વણિક હતા, એટલે કે જેને શ્રાવક તરીકે આપણે ઓળખી શકીએ. તો વણિક કન્યા હતા અને એમનો પુત્ર હતો, એમનું નામ હતું ક્ષેમરાજ. અને ત્રીજા નંબરના રાણી હતા એ રાજપૂત રાણી હતા અને એમનું નામ હતું ઉદયવતી. અને ઉદયવતીના પુત્ર હતા કર્ણદેવ કે જેમણે કર્ણાવતી નગર વસાવ્યું. અને કર્ણદેવના લગ્ન કર્ણાટકના જયકેસી રાજાના પુત્રી મીનળદેવી સાથે થયેલા. અને કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર એટલે સિદ્ધરાજ જયસિંહ. અને જ્યારે ભીમદેવના અવસાન બાદ જ્યારે ગાદીએ બેસવાનું આવે છે ત્યારે જે કર્ણદેવ નાના હોય છે અને ક્ષેમરાજ મોટા હોય છે. તો ક્ષેમરાજ એ ગાદી પર બેસતા નથી, કારણ કે એમના મનમાં એવો ડર હતો કે જો મારી માતા એક વણિક કન્યા છે એટલે કે શ્રાવક છે, જેના લીધે આ રાજપૂત રાજાઓ અને સામંતો એ મને રાજા તરીકે સ્વીકારશે નહીં, અથવા તો મારા પિતાજીએ જે આ સંપ એકતાનું વાતાવરણ સામ્રાજ્ય સ્થાપ્યું છે એ સામ્રાજ્ય નબળું પડશે એવું એ વિચારે છે. અને ક્ષેમરાજ એ ગાદીએ બેસતા નથી. અને ત્યારબાદ કર્ણદેવ એમના કરતા નાના હોવા છતાં પણ એ ગાદીએ બેસે છે. અને કર્ણદેવના મૃત્યુ બાદ રાજા જયસિંહ ગાદીએ બેસે છે. એટલે આટલા પાત્રો છે. તદુપરાંત છે ધનરાજ મહેતા શેઠનો દીકરો એ મુંજાલ, કે જે તમે આગળના ગુજરાતના નાટકમાં પણ જોયું હશે કે મુંજાલ એક અલગ વ્યક્તિત્વ ધરાવનાર હોય છે અને મંત્રી હોય છે ત્યાંનો. બીજું કે આનંદ સુરી નામના જતી એટલે કે જૈન હોય છે, જતી કહેવાય છે જેમને, અને એમને જે પાટણ પર પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું હોય છે જૈન સામ્રાજ્ય. અને બીજા 2 પાત્રો છે ઉદો મારવાડી કે જે કર્ણાવતી નગરીથી આવ્યો હતો, અને વસ્તુપાળ શેઠ અને શાંતુ મહેતા કે જે દંડનાયક તરીકે અહીંયા બતાવ્યા છે. આટલા પાત્રો આ નવલકથાની અંદર છે. હવે નવલકથાની શરૂઆત જોઈએ તો ગ્રીષ્મની સાંજથી થાય છે. એની અંદર ક્ષેમરાજનો દીકરો દેવપ્રસાદ અને દેવપ્રસાદનો 17 વર્ષનો દીકરો ત્રિભુવનપાળ એ લોકો પાટણ જતા હોય છે. અને પાટણના ચાંપાનેરી દરવાજો આવેલો છે. એ ચાંપાનેરી દરવાજા આગળ એ લોકો ઘોડો લઈને ઊભા હતા, પરંતુ વાતાવરણ એટલું બધું ડરાવનું હતું કે જેથી કરીને દેવપ્રસાદ એના દીકરાને કહે છે કે જો એમ કે તું અહીંયાથી ઘરે જા અને હું પાટણ જઈ આવું છું. તો એ વખતે દેવપ્રસાદ એ પાટણ તરફ જાય છે, એટલે કે પાટણમાં રાજગઢનો કિલ્લો આવેલો ત્યાં જાય છે અને એનો પુત્ર એ પાછો જાય છે. હવે જ્યારે દેવપ્રસાદ એ રાજગઢમાં જાય છે ને એ મીનળદેવીને ગમતું હોતું નથી, કારણ કે મીનળદેવીને એવું હોય છે મનમાં કે જો મારો દીકરો સિદ્ધરાજ 14 વર્ષનો છે અને દેવપ્રસાદનો દીકરો ત્રિભુવનપાળ 17 વર્ષનો છે, એટલે સિદ્ધરાજ કરતા તો મોટો થયો. એટલે એવું થાય છે કે જો એ ગાદીએ બેસશે ત્રિભુવનપાળ
નહીં. એટલે જે દેવપ્રસાદ છે એ પાટણમાં આવે ને એ મીનળ દેવીને ગમતું હોતું નથી. એટલે મીનળ દેવીથી છુપાઈને એ પાટણ આવે છે. કોને મળવા માટે? કે કર્ણદેવ, એના કાકાને મળવા માટે. એને જાણ થઈ હોય છે કે જે કર્ણદેવ છે એ અત્યારે મોતની ઘડીઓ ગણી રહ્યા હતા. એટલે એમ કે હવે છેલ્લા સમયમાં મારા કાકાને જઈને જોઈ આવું. તો દેવપ્રસાદ એ કર્ણદેવની પાસે આવે છે. ત્યારે કર્ણદેવ એ દેવપ્રસાદને કહે છે કે હંસા જીવે છે. તો હંસા કોણ? તો દેવપ્રસાદની પત્ની. પરંતુ મુંજાલ અને મીનળ દેવી બંને ષડયંત્રો રચનારા હોય છે આની અંદર. કે એ લોકોએ શું કરે છે કે જે હંસા છે મુંજાલની બેન, એના લગ્ન દેવપ્રસાદ સાથે થયા હોય છે. તો એને મનમાં એવું થાય છે કે જો હંસા અને દેવપ્રસાદ બંને સાથે રહેશે એ મીનળ દેવીને ગમતું હોતું નથી. એટલે એ લોકો શું કરે છે કે લગ્ન પછી મીનળ દેવીને સાધ્વી બનાવીને રાખે છે અને એવું કહે છે અહીંયા દેવપ્રસાદ આગળ કે હંસા તો મૃત્યુ પામી છે. પરંતુ હંસા એ જીવતી જ હોય છે અને એ સમયે કર્ણદેવ એ છેલ્લી ઘડીઓ ગણી રહ્યા હતા એટલે કહી દે છે દેવપ્રસાદને કે એમ કે તારી પત્ની તો જીવે છે, હંસા તો જીવે છે. આ નવલકથાની અંદર ખાલી કર્ણદેવનો એક જ સંવાદ બતાવવામાં આવેલો છે કે આ સંવાદ છે. હવે જ્યારે દેવપ્રસાદ ને ખબર પડે છે એટલે દેવપ્રસાદ જ્યારે રાજગઢ આવતો હતો ને એ વખતે એને પણ થોડો એવો મનમાં ભાસ થતો હતો કે એક સફેદ કપડાવાળી સ્ત્રી એને જોઈ હતી. તો એને મનમાં એવું થતું હતું કે કદાચ હંસા જીવે છે એવો એનો ભ્રમ હોય છે, કદાચ સાચો પણ કહી શકાય. હવે બીજી બાજુ એક જતી આનંદ સુરીનું પાત્ર છે કે એ ચંદ્રાવતી નગરીના હોય છે. એ એવું વિચારે છે કે જો પાટણ પર મારું જૈનોનું પ્રભુત્વ સ્થપાય તો કેવું. એના માટે આનંદ સુરી એ પણ કર્ણદેવને મળવા માટે અને દેવપ્રસાદને મળવા માટે આવ્યા હોય છે. પરંતુ દેવપ્રસાદને ખબર પડી જાય છે એટલે દેવપ્રસાદે કર્ણદેવની સાથે જ હોય છે, આનંદ સુરી પાસે જતો નથી. અને આનંદ સુરી એ લોકોની પાસે આવે છે જ્યારે કર્ણદેવ અને દેવપ્રસાદ બંને હોય છે એ વખતે એમની સાથે આવે છે અને બેસે છે. હવે જોઈએ કે ત્યાં થોડાક સમયમાં કર્ણદેવનું અવસાન થાય છે એટલે કે મૃત્યુ થાય છે. અને જ્યારે કર્ણદેવનું મૃત્યુ થાય છે અને એ સમયે આખી સત્તા બદલાય એવું લાગે છે કારણ કે કર્ણદેવના અગ્નિ સંસ્કાર એ પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. અને બીજા દિવસે જે એનો પુત્ર હોય છે સિદ્ધરાજ જયસિંહ કે જે 14 વર્ષની ઉંમરમાં એને ગાદી પર બેસાડવામાં આવે છે. અને એ વખતે આખી સત્તા બદલાય છે કારણ કે આટલા વર્ષ સુધી કર્ણદેવે શાસન કરેલું અને હવે 14 વર્ષનો પુત્ર શાસન કરવા માટે સક્ષમ છે કે નહીં. તો એના માતા મીનળ દેવી એને સપોર્ટ કરે છે કે તું એમ કે ગાદીએ બેસ, હું તને સપોર્ટ કરીશ, હું તને સહકાર આપીશ. અને એને ગાદીએ બેસાડે છે. અને જ્યારે ગાદીએ બેસે છે પછી આખી સત્તા બદલાય છે. જે મુંજાલ હોય છે ને એ અહીંયા રાજગઢનો મંત્રી હોય છે. તો એને છેક મધુપુર મોકલવામાં આવે છે. મધુપુર એક સાબરકાંઠા જિલ્લાનું પહેલા એક નગર હતું ને હજુ પણ છે. તો એ મધુપુર એને મોકલવામાં આવે છે અને કહેવામાં આવે છે કે હવે તું મધુપુરનો મંત્રી છે. અહીંયા રાજગઢમાં તો મસ્તુપાલ શેઠ અને શાંતુ મહેતા છે અને સાથે સાથે સિદ્ધરાજ પણ છે અને મીનળ દેવી પણ છે. એટલે બધો વહીવટ સારી રીતે ચાલશે અને તારે મધુપુર જવાનું છે. તો મુંજાલના મનમાં લાગી આવે છે કે આટલા વર્ષથી એ શાસન જે ચલાવતા હતા કર્ણદેવ એની અંદર મુંજાલ ખડે પગે ઊભા રહેતા અને આવા સમયે પછી એને મોકલવાનું કહેવામાં આવે છે મધુપુર. તો એ સમયે મુંજાલને થોડુંક મનમાં લાગે છે પરંતુ એ કોઈ પણ પ્રકારના આક્ષેપ કર્યા વગર એ જવા માટે તૈયાર થાય છે. બીજી બાજુ પેલો જે જતી આનંદ સુરી આવ્યા હતા એ જતી આનંદ સુરીને પણ સફળ થઈ જાય છે, ખુશ થઈ જાય છે એ પણ. કારણ કે હવે અહીંયાથી તો મુંજાલ રાજગઢમાંથી તો જતો રહેવાનો છે એટલે એને જૈનોનું સામ્રાજ્ય સ્થાપતા કોઈ રોકી શકશે નહીં. એટલે જતી આનંદ સુરી છે એ આની અંદર સફળ થાય છે, ખુશ થઈ જાય છે કે હવે તો મુંજાલ નથી એટલે અહીંયા હવે મને મજા પડશે કે હું મારું સામ્રાજ્ય અહીંયા શાંતિથી સ્થાપી શકીશ એવો
પણ આવો કોઈ પણ મર્દ એમ કે કોઈ પણ જગ્યાએ મુંજાલ જેવો અડગ વ્યક્તિત્વવાળો વ્યક્તિ કોઈ પણ જગ્યાએ છે નહીં. આવું આનંદ સુધી પણ વિચારતા હોય છે. આ બધાને જ ખબર હોય છે કે મુંજાલ આટલો અડગ વ્યક્તિત્વવાળો અને હોશિયાર હોય છે રાજનીતિમાં પણ. તો જે મુંજાલને મોકલવાનું કહેવામાં આવે છે એટલે કે આ પુસ્તકમાં એવું છે કે દુશ્મનો પણ જેના વખાણ કરે ને એવું મુંજાલનું પાત્ર બતાવવામાં આવે છે. તો મુંજાલ એ કોઈ પણ આક્ષેપ વગર મધુપુર જવા માટે રવાના થયો અને જ્યારે મધુપુર જાય છે એ વખતે રસ્તામાં પાછો પેલો ચાંપાનેરી દરવાજો આવે છે અને એ ચાંપાનેરી દરવાજા પાસે ત્યાં દેવપ્રસાદ અને એનો 17 વર્ષનો પુત્ર ત્રિભુવન પણ બંને જણા હોય છે. હવે એ વખતે બંને જે મુંજાલ અને દેવપ્રસાદ બંને તો શાળા બનેલી હતા કારણ કે મુંજાલના બેન હંસાના લગ્ન દેવપ્રસાદ સાથે થયા હતા એટલે બંને શાળા બનેલી હતા. તો એ વખતે બંને વચ્ચે થોડી ખટપટ ચાલે છે કારણ કે દેવપ્રસાદે હંસાની સાથે લગ્ન કર્યા એ મુંજાલને નહોતું જ ગમતું. પણ હવે મુંજાલના મનમાં પણ એવું થાય છે કે હવે હું તો અહીંયા રાજગઢથી જઈ રહ્યો છું તો મારે જે કહેવું છે એ તો હું કહી દઉં. તો પછી મુંજાલ એ દેવપ્રસાદને કહી દે છે કે એમ કે હંસા એ જીવે છે અને અત્યારે હંસા એ રાજગઢની અંદર મિનળ દેવીની પાસે સાધ્વી તરીકે છે. હવે મિનળ દેવીના પણ કેટલાક ભૂતો મૂકેલા હોય છે સૈનિકોને બધા છુપાવે છે. તો મિનળ દેવીને આ વાતની જાણ થાય છે કે હવે દેવપ્રસાદ છે એ અહીંયા રાજગઢ આને શોધવા માટે હંસાને શોધવા માટે આવશે. તો હવે એક બાજુ મુંજાલે મધુપુર જાય છે અને દેવપ્રસાદે રાજગઢમાં પોતાની પત્ની હંસાને શોધવા માટે આવે છે. સાથે સાથે એનો પુત્ર ત્રિભુવન પણ એ પણ રાજગઢ આવે છે. પુત્ર અને પિતા બંને જણા એક વ્યક્તિ એવો છે કે જે પત્નીને શોધી રહ્યો છે અને બીજો એવો છે કે જે માતાને શોધી રહ્યો છે. બંને જણા રાજગઢની અંદર એને શોધે છે હંસાને અને ત્યારે મિનળ દેવીને તો ખબર પડી ગઈ હોય છે કે આ લોકો શોધવા માટે આવ્યા છે એટલે પછી જો હંસા મારી પાસેથી મળશે તો મારું નામ ખરાબ થશે. હું અહીંયા રાજકુમારની માતા તરીકે છું તો મારું નામ ખરાબ થશે એવું વિચારે છે. એટલે પછી મિનળ દેવી એ હંસાને કહે છે કે તારે તારા પતિ પાસે જવું છે હું તને તારા પતિ પાસે એટલે કે દેવપ્રસાદ પાસે હું તને મોકલીશ એવું કહે છે. તો એ વખતે હંસાએ ના પાડી દે છે કે મારે નથી જવું. પરંતુ પાછો મિનળ દેવી પાછું એવું કહે છે કે જો કઈ નહીં તારે તારા પતિ પાસે નથી જવું ને તો તારે તારો પુત્ર છે ત્રિભુવન પણ એ પણ અહીંયા આવેલો છે અને મારા જે સૈનિકો છે એમની સાથે એની થોડી ખટપટ ચાલી એની અંદર એ થોડો ગવાયો પણ છે તો તારે એને મળવા જવું છે. તો હંસાએ માતૃ પ્રેમમાં આવી અને એ ત્રિભુવન પાળને મળવા માટે જાય છે અને ત્રિભુવન પાળને જોવે છે અને પછી એ જ્યાં રહેતી હોય છે ત્યાં ત્રિભુવન પાળને લઈ આવે છે અને એ વખતે ત્રિભુવન પાળને જોવે છે ને એને જે થોડુંક એને ઈજા થઈ હોય છે એ બધું એનું સારું કરે છે અને પછી ત્યાં પાછા મિનળ દેવી તો હોય છે. મિનળ દેવીની એક ભત્રીજી હોય છે એનું નામ પ્રસન્ન. તો એ પ્રસન્ન છે એ ત્રિભુવન પાળને જોવે છે અને એના પ્રત્યે પછી એ આકર્ષાય છે. એ એવું વિચારે છે કે જો ત્રિભુવન પાળ સાથે મારા લગ્ન થાય તો કેવું જે તે દિવસે તો હું રાજગઢમાં રાણી બનીને રહીશ. એટલે એને પણ મનમાં એવી લાલસા જાગે છે અને ખરેખર એના પ્રત્યે આકર્ષાય છે અને પછી એ એની સારવાર કરે છે અને પછી એનો જીવ તો એમાં જ હોય છે. પણ એક બાજુ પાછા એવા સમાચાર આવે છે કે મદન મોહન નામનો મંડુકેશ્વર એક હોય છે એ આજે રાત્રે રાજગઢમાંથી સિદ્ધરાજ જયસિંહને ઉપાડી જવાનો હોય છે. આ વાતની જાણ મિનળ દેવીને થઈ જાય છે એટલે મિનળ દેવી એ ત્યાંથી પાટણ છોડવું જ પડે રાજગઢ એટલે છોડવું જ પડે એવી પરિસ્થિતિ થાય છે. એટલે એ વખતે મિનળ દેવી જે છે એ પ્રસન્નને કહે છે કે આપણે પાટણ છોડીને જવાનું છે. તો પ્રસન્ન માનતી નથી કે છે કે મારે તો અહીંયા રહેવું છે કારણ કે ત્રિભુવન પાળ પણ ત્યાં હતો એટલે એને અહીંયા રહેવું હતું પાટણ.
પછી એને મીનાદેવી, સિદ્ધરાજ જયસિંહ અને પ્રસન્ન ત્રણે જણા પાટણ છોડીને ચાલ્યા જાય છે. હવે એ દિવસે પાછા પાટણ છોડીને ચાલ્યા ગયા. ત્યાર પછી પ્રસન્નનો જીવ તો અહીંયા ત્રિભુવન પાડવા હતો. એટલે પ્રસન્ન શું કરે છે, એને ખબર પડે છે કે હું તો અહીંયા પાટણ છોડીને આવી ગઈ છું. એટલે એ એક મદન મોહન નામનો એક સામંત હોય છે. એ સામંતની સાથે મીનાદેવીને કહ્યા વિના એ પાછી રાજગઢ આવી જાય છે. અને એ પાછો રાતે 7નો સમય હોય છે, એટલે રાત પડવા આવી હોય છે. એટલે પછી એ પાછી ચાપાનેરી દરવાજાની આગળ ઊભી હોય છે. એ પેલો સામંત એને ત્યાં ચાપાનેરી દરવાજે આગળ ઉતારે છે. હવે એને એવું થાય છે પ્રસન્નને કે અત્યારના સમયે જો હું અહીંયા એકલી રહીશ તો મારા માટે પણ સારું નથી. તો ત્યાં એક ઉદા મારવાડી ઊભો હોય છે, અને ત્યાં ઉદો મારવાડી ઊભો હોય છે. તો એ ઉદા મારવાડીને કહે છે એમ કે જો એમ કે હું અત્યારે અહીંયા એકલી રહીશ તો મારી ફજેતી થશે અથવા તો મારી કોઈ વાત કરશે, પરંતુ મને જો તમે તમારા ઘરે લઈ જતા હો તો સારી વાત છે. તો ઉદો મારવાડી પણ કર્ણાવતી નગરીથી આવેલો હતો. એટલે ઉદો મારવાડી એક પ્રસન્નને પોતાના ઘરે લઈ જાય છે. હવે જ્યારે પ્રસન્ન ઉદા મારવાડીના ઘરે જાય છે તો ત્યાં જઈને પાછી આ બધી વાત થાય છે કે રાણી અને સિદ્ધરાજ જયસિંહ તો પાટણ છોડીને ચાલ્યા ગયા છે, આવી વાત થાય છે. અને પછી તો બીજા દિવસે આખા પાટણની અંદર આ વાત ફેલાઈ જાય છે કે મીનાદેવી અને જયસિંહ બંને જણા પાટણ છોડીને ચાલ્યા ગયા છે. હવે બને છે એવું કે દેવપ્રસાદ અને વંશા, એટલે કે એ વખતે પછી બંનેનું મિલન થઈ જાય છે. એટલે દેવપ્રસાદ અને વંશા બંને જણા એ રુદ્રમહાલય એટલે કે જે સિદ્ધપુર છે એમાં આવેલો છે, અને એ લોકો રુદ્રમહાલય ગયા હોય છે. હવે ત્યાં રુદ્રમહાલય જઈ અને બંને ત્યાં જોતા હોય છે શિલ્પકામ. તો એની પાછળ પેલો જે જતી આનંદસુરી હોય છે એ પાછો ત્યાં પહોંચી જાય છે. એ તો દેવપ્રસાદને શોધતો જ હોય છે, એટલે આનંદસુરી ત્યાં પહોંચી જાય છે. અને આનંદસુરી એ ત્યાં જઈને રુદ્રમહાલયમાં જવા જાય છે, પરંતુ એને કોઈ ત્યાં જવા દેતું નથી. એટલે આનંદસુરી શું કરે છે કે રુદ્રમહાલયની બાજુમાંથી સરસ્વતી નદી વહેતી હોય છે, અને એની નીચેની સાઈડે રુદ્રમહાલયની નીચે એક પાકોર હોય છે. અને એ પાકોરામાંથી જે રુદ્રમહાલયમાંથી જે ગંદુ પાણી આવતું હોય છે એ નીકળતું હોય છે. હવે એ આનંદસુરી એ પાકોરામાં થઈ અને પછી જાય છે અંદર રુદ્રમહાલયમાં જવા માટે. અને ત્યાં જઈને જોવે છે તો એક ઘાસનો એક ફૂલ એટલે કે ગંજી જેવું પડેલું હોય છે, એને જુએ છે. અને પછી ત્યાં એને દિવાસળી ચોપી દે છે. અને પછી ત્યાં બધો રુદ્રમહાલય તો સળગ કરાય. બાકી પહેલા ઇતિહાસમાં એવું છે કે રુદ્રમહાલય જ્યારે બન્યો ત્યારે એવું હતું કે રુદ્રમહાલય કોઈ દિવસ પડશે નહીં, આવું હતું. પરંતુ આ પાછું એવું થાય છે કે રુદ્રમહાલય વળગે વળે છે. અને જે હંસા અને એના પતિ એટલે કે દેવપ્રસાદ બંને જણા રુદ્રમહાલયમાંથી એમને ખબર છે કે હવે તો મરી જ જવાના, એટલે બંને જણા એ સરસ્વતી નદીમાં પડખું મૂકે છે. બંને જણા સરસ્વતી નદીમાં ભૂસકો મારે છે. અને હંસા એ સરસ્વતી નદીની અંદર લગભગ મૃત્યુ જ પામે છે. અને દેવપ્રસાદને એવું થાય છે કે મારી પત્ની જીવે છે કે મરી ગઈ એને ખબર પડતી નથી. એટલે એ જતી આનંદસુરી પણ ત્યાં એટલામાં આવે છે. એટલે એમને કહે છે કે આ મારી પત્ની જીવે છે કે મરી ગઈ છે. તો એ જતી આનંદસુરી એને કહે છે કે મને તો ખબર પડતી નથી, પરંતુ એને કરતા આવડતું હોય છે એટલે નીકળી જાય છે આનંદસુરી. પરંતુ જે આ દેવપ્રસાદ હોય છે એ નીકળી શકતો નથી. અને લગભગ બંને જણા ત્યાં મૃત્યુ પામે છે, દેવપ્રસાદ અને હંસા બંને. હવે આવું જ્યારે થાય છે ત્યારે ત્રિભુવન પાળેનો પુત્ર એને ખરેખર મનમાં એવું થાય છે કે આટલા 17 વર્ષની ઉંમરમાં આ બધી રાજખટપટોને કારણે મેં મારા માતા પિતાને ગુમાવ્યા છે. એટલે એના મનમાં એવું થાય છે કે હવેથી રાજગઢની અંદર મીનાદેવી અને જયસિંહ આવી શકશે
નહીં એવી એક જાહેરાત કરે છે. અને આ વાતની જાણ જ્યારે મીનળ દેવીને થાય છે તો મીનળ દેવી એવું કહે છે કે જો મને પાટણમાં એટલે કે રાજગઢમાં મને જવા નહીં મળે તો હું સતી થઈને મરી જઈશ, સતી થઈશ એવું કહે છે. અને પછી એ મીનળ દેવીએ મુંજાલને બોલાવે છે અને મુંજાલને બોલાવીને કહે છે કે જો એમ કે તું મને લાગ્યો તો ને ત્યારે હું આવી એટલે કે જ્યારે કર્ણદેવના લગ્ન મીનળ દેવી સાથે થયા ને ત્યારે મીનળ દેવી એ કર્ણદેવના અણમાનિતી હતા રાણી, પણ એ મુંજાલ દ્વારા એ માનીતા થયા હતા એવું હતું. એટલે કર્ણદેવ અને મીનળ દેવીના લગ્નમાં પણ આ મુંજાલ વચ્ચે હતો, એ જ લાવ્યો હતો એવું હતું. એટલે મીનળ દેવી એ કહે છે કે જો તું મને લાવ્યો તો ને એટલા માટે હું અહીંયા આવી હતી, એટલે હવે તારે તો મને રાજગઢમાં જવામાં મને મદદ કરવી પડશે આવું કહે છે. અને પછી જ્યારે મુંજાલ કશું બોલતો નથી અને પછી બધે એટલે જઈને કહેવડાવે છે કે મુંજાલ મેં તો આવતીકાલે પાટણ જવા માટે રવાના થશે. હવે મુંજાલ બીજા દિવસે જાય છે ને એના ભાણેજ ત્રિભુવનપાળ એને ત્રિભુવનપાળને મળે છે અને ત્રિભુવનપાળને કહે છે કે કુટુંબ એ કુટુંબ જ છે આપણું, એની અંદર ભલે ગમે તેટલા ષડયંત્રો રચાતા હોય પણ આપણે એમ કે એમની સાથે સારો વ્યવહાર કરવો એમ કરીને એને કહે છે કે કંઈ પણ થાય ફરીથી હવે કંઈ પણ ષડયંત્ર રચાય તો એના માટે હું છું જ એમ કરીને મુંજાલ એ ત્રિભુવનપાળને સમજાવે છે. અને પછી કહે છે કે ત્રિભુવનપાળ કહે છે કે કંઈ નહીં હવે એમ કે મીનળ દેવી એટલે કે એના કાકી અને સિદ્ધરાજ જયસિંહ એના કાકાનો પુત્ર એ અને વિશ્વાસુ સામંતો જે એમની સાથે ગયા છે એ લોકો પાછા એમ કે એટલા લોકો જ પાટણમાં આવી શકશે, બીજા કોઈ પાટણમાં આવી શકશે નહીં. એટલે જે ત્રિભુવનપાળ મંજૂરી આપે છે અને બીજા દિવસે જઈ અને મુંજાલ મીનળ દેવી અને એમના પુત્ર સિદ્ધરાજ જયસિંહને જઈ અને લઈ આવે છે. એટલે આની અંદર ઘણા બધા એવા પ્રસંગો છે કે જે રાજ ખટપટો છે. આની અંદર પ્રણય કથા તો ઓછી છે પણ રાજ ખટપટો છે. અને ગુજરાતની અંદર સોલંકી વંશનું કેમ સુવર્ણ એવું કહેવાય છે એના માટેનું જે કારણ છે એ ઘણા બધા કારણો આની અંદર છે, પરંતુ જો આપણે પુસ્તક વાંચીએ તો જ આપણને ખબર પડે. એટલે અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. આભાર મેડમ. શિક્ષક મિત્રોને પોતાના